તો કોંગ્રેસની ન્યાય યાત્રા સામે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા એ અસ્તિત્વ ટકાવી રાખવાની યાત્રા છે। ન્યાય યાત્રા તો 3 દિવસથી અમે ચાલુ કરી છે। મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાય યાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે। તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં રસ્તા પર પડેલા મસ મોટા ખાડાને લઈને સ્થાનિકોએ કર્યો છે અનોખો વિરોધ। ખાડામાં વૃક્ષારોપણ કર્યું અને ખાડામાં સત્તાધીશોની તકતી પણ લગાવી। તકતીમાં કોર્પોરેટર પર કટાક્ષ કર્યો। મ્યુનિસિપલ કમિશનરને અનેક રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રજાના પ્રશ્નોને આ કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટર, કમિશનર તમામ લોકોને રજૂઆત કરી છે, કોઈ સાંભળતું નથી સાંભળતા તો અમારે રોડ નથી જોઈતો ભાઈ, તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું, તમારી કોઈ જરૂર નથી, જો તમારે કામ જ નથી કરવું તો અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે એવી અમારી રજૂઆત છે। તો સૌરાષ્ટ્રને જોડતા વાસદ રેલવે ક્રોસિંગ પર મસ મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે। મસ મોટા ખાડા પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે। રોજ સવારે 1 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થાય છે। મસ મોટા ખાડા જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે તેમજ વાહનોને નુકસાન પણ થાય છે। ચોમાસાની ઋતુમાં આ ખાડા દર વર્ષે પડે છે। છોટાઉદેપુરના સિંગલા ગામે લોકોએ જાત મહેનત જિંદાબાદનો અભિગમ અપનાવ્યો છે। વરસાદમાં રસ્તો એટલો ખરાબ થયો હતો કે ગામમાં આવવું પણ મુશ્કેલ બન્યું હતું। અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા લોકોએ તંત્રની રાહ જોયા વગર અડધા કિલોમીટરનો રસ્તો બનાવ્યો। તંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ ધ્યાન ન આપતા હોવાનો દાવો કર્યો। તો મહત્વનું છે કે જાત મહેનત જિંદાબાદ, પરંતુ તંત્ર માટે આ શરમજનક બાબત છે કે લોકોને રસ્તો બનાવવો પડ્યો તો તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। છોટાઉદેપુરમાં એટલી સમસ્યા છે કે લોકોને જાત મહેનત કરવી પડી ત્યારે તંત્ર શાના પૈસા લે છે, શાની પગાર લે છે તે એક મોટો પ્રશ્ન છે। જામનગરમાં ફરી હાઉસિંગ બોર્ડનો એક બ્લોક ધરાશાયી થયો છે। નવી સાધના કોલોની વિસ્તારમાં એક બ્લોક થયો છે ધરાશાયી। આ વિસ્તારમાં અગાઉ પણ હાઉસિંગ બોર્ડનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। જો કે ચોમાસાને ધ્યાને લઈને મનપાએ બ્લોકને અગાઉ જ ખાલી કરાવતા જાનહાનિ ટળી હતી। તો બ્લોક ધરાશાયી થવાની ઘટનાને લઈને ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સરકારના વાંચી ગુજરાતના અભિયાન વચ્ચે વડોદરાની MS યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એક પણ પુસ્તક ખરીદાયું નથી। સરકાર તરફથી દર વર્ષે 4.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં MS યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે। પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ થયા છે। એક તરફ લાઇબ્રેરીના સત્તાધીશો નવી ગાઈડલાઈન વગર પુસ્તકો ખરીદવા તૈયાર નથી, તો બીજી તરફ અધ્યાપકોએ 1000 પુસ્તકોની ખરીદીની માંગણી કરી છે। આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય મંત્રી યુવાનો માટે આયોજિત ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવમાં હાજર રહ્યા। આ યુવા કોન્ક્લેવમાં 33 જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા। કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર 6 યુવાનોનું વિશિષ્ટ સન્માન કરાયું। મંત્રી માંડવિયાએ યુવાનોને સંબોધ્યા। તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ। વર્ષ 2047માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે। તેમણે પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા। માંડવિયાએ યુવાનોને વિવિધ સરકારી યોજનાનો ઉપયોગ થકી વિવિધ ડિજિટલ સ્કિલ શીખવા આહવાન કર્યું। ભારત સરકાર દ્વારા માય ભારત ये युवाओं माटे तैयार करवामां आवेलुं प्लेटफॉर्म है। आ प्लेटफॉर्मनो उपयोग देशना युवाओं करी शके एना माटे प्लेटफॉर्म ओपन है। 1.5 करोड़थी वधारे देशना युवक युवतीओ आ प्लेटफॉर्म साथे जोड़ाया है। तो कलोल ड्रग्स केसना तार साबरकांठाना ईडर सुधी पहोंच्या। आरोपी गौरांगने ड्रग्स आपनार शख्स ईडरना सुरपुरनो રહેવાસી છે। સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે વેચનું
કામ કરતા ફઝલ મહંમદ મેમણ ઝડપ્યો. ગાંધીનગર એસઓજીએ કલોલની હોટલમાં રેડ કરી હતી અને 10.92 લાખની કિંમતના ડ્રગ્સને પકડી પાડ્યું હતું. આરોપી ફઝલ મહંમદ મેમણની ચિરોડાથી ધરપકડ કરવામાં આવી, જો કે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી હજુ સુધી અજાણ છે. નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજરથી અજાણ, ગાંધીનગર એસઓજીનો તપાસનો ધમધમાટ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી. ગંગામાં ડૂબી ગયા. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યું. બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરાયો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ગંગા અને યમુના નદીનું જળસ્તર વધ્યું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા. પહાડી વિસ્તારમાં સતત વરસાદથી નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના. રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીતુર. નદી નાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ. રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા. નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ. ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા. જયપુરના શાહપુરામાં 3 દિવસથી વરસાદી માહોલ યથાવત. ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. નર્મદા ડેમના 9 દરવાજા ખુલાતા તંત્ર એલર્ટ. ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતા નદીનો પ્રવાહ વધ્યો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા 4 ગામોને એલર્ટ અપાયું. કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ. પાટણના હારીજમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન. શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હારીજ, બોરતવાડા, જૂના માકા, સરવાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ થતા વાવણી કરેલા પાકને થશે ફાયદો. લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી જામ્યો વરસાદી માહોલ. કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદ થતા લોકોને મળી ગરમીથી રાહત. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવર